ઊંધિયું બનાવવા માટે સૌથી પહેલાં ચવાણું લીધેલું છે, એક બાઉલ લીધેલો છે નાનો ચવાણાનો, અને એને ખાંડણીથી ખાંડી લીધેલું છે ગ્રેવી માટે, મસાલો બનાવવા માટે. હવે એક કુકરમાં તેલ ગરમ કરવા મૂકીશું. મેં 2 પાવડા તેલ લીધેલું છે અને એક બાઉલ છે એ લીલા દાણા લીધેલા છે, જેમાં વાલ, વટાણા અને તુવેર છે. તેને આપણે હિંગ અને હળદરના વઘાર કરીને દાણાને સાતળી લઈશું. પછી તેમાં થોડો ચવાણાનો ભૂકો ઉપર વેરીને એમાં પાણી નાખીને એને પકવા માટે રાખી દઈશું. 2 જ સીટીની અંદર દાણા છે એ બધા પાકી જાય છે. એટલે 2 વિસલ કરશું આપણે, પછી કુકર ખોલી લઈશું. પાણી પણ બહુ વધારે નહીં અને સાવ થોડું પણ નહીં, મીડિયમ પાણી નાખેલું છે. હવે એક સાઈડ તેલ ગરમ કરવા મૂકેલું હતું આપણે, તે ગરમ થઈ ગયું છે અને મેં એક નાનો બાઉલ, એટલે એક જ ચકરી લીધેલું છે, એને કડકા કરીને તેને સમારી લઈશું. ચકરીને સાવ ધીમા ગેસે તળવાનું છે, જે અંદરથી કાચું ના રહી જાય અને બહારથી એકદમ બ્રાઉન ના થઈ જાય, જેથી એટલા માટે સાવ ધીમા ગેસે આપણે તળીશું. પછી તેમાં બટેકા પણ નાખી દઈશું. બટેકું પણ એક જ લીધેલું છે મેં. બટેકાને પણ એવી રીતે ધીમા ગેસે તળી લઈશું. તમે આમાં સૂરો અને રતાળું પણ કડકા કરીને તળી શકો છો, પણ હું માત્ર 2-3 વ્યક્તિ માટે જ બનાવું છું, એટલે મારે ઓછી ક્વોન્ટિટી બનાવવાની છે, એટલે મેં શક્કરિયા અને બટેકા જ લીધેલા છે. પછી આપણે રીંગણ અને નાના રીંગણ અને મરચાં, એને મેં વચ્ચેથી એક કાપો પાડેલો છે અને એને પણ તળી લઈશું. કાપો એટલા માટે પાડેલો છે કે તેમાં આપણે ચવાણુંનો જે ભૂકો છે એ ભરવાનો છે એની અંદર, તળાઈ જાય પછી. આને પણ બહુ નથી તળવા નથી દેવાનું, થોડું એવું તળવા દેવાનું છે, મરચું અને રીંગણ બને. રીંગણની ડીટ નથી કાઢવાની, રીંગણને આખા તળવાના છે, ખાલી વચ્ચે કાપો જ પાડવાનો છે, જેથી કરીને અંદર પણ સરસ તે તળાઈ જાય. થોડા દબાવીને પણ જોવાનું છે, રીંગણ થોડા સોફ્ટ થાય પછી જ એને બહાર કાઢવાના છે. હવે આપણા રીંગણ, મરચાં, શક્કરી અને બટાકા તળાઈ ગયા છે. આ છે આદુ, મરચાં, લસણની પેસ્ટ, જે મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધેલી છે. હવે મેં એક ટમેટું લીધેલું છે, તેના 2 ભાગ કર્યા છે, એટલે એક ફાળું હું અત્યારે છીણું છું. આખું ટમેટું આવી રીતે છીણી નાખવાનું છે, જેથી કરીને તેની છાલ છે નીકળી જશે. ટમેટું છીણીને ગ્રેવી કરીને નાખવાથી એનો ટેસ્ટ છે એ સરસ આવે છે. મિક્સરમાં તમે ગ્રાઇન્ડ કરો એની કરતાં આમાં જે ટેસ્ટ છે એ સારો આવશે. આખું ટમેટું આવી રીતે છીણી લઈને એ ગ્રેવી બનાવી લેવાની છે. હું આમાં ડુંગળીનો યુઝ નથી કરતી, તો પણ આમાં ટેસ્ટ ઊંધિયાનો છે એ સરસ જ ટેસ્ટ આવશે ડુંગળી વગર પણ. હવે એક મોટા વાસણમાં મેં ઘી અને તેલ બંને અડધું ગરમ કરવા મૂકેલું છે. મેં બહુ ઝાઝું ઓઇલી નથી બનાવતી ઊંધિયું, થોડુંક જ માપમાં જ બનાવું છું. એટલું બધું તમારે જો વધારે તેલવાળું પસંદ હોય તો તમે વધારે પણ તેલ અને ઘી નાખી શકો છો. તેલ ગરમ થાય એટલે તેમાં લાલ મરચું સૂકું, તમાલપત્ર, ચકરી ફૂલ, એક તજનો ટુકડો અને હળદર અને હિંગ નાખીને અને રાઈ જીરું નાખીને તેનો વઘાર કરવાનો છે. પછી તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખીને 2 મિનિટ સાતળી લેશું, જેથી લસણની કાચી સ્મેલ છે તે ના આવે. પછી ટમેટાની ગ્રેવી છે એ પણ નાખી લઈશું સાથે.
અને આ બધી વસ્તુ 2-3 મિનિટ પકાવશું. હવે એમાં મીઠું સ્વાદ મુજબ અને થોડી ખાંડ છે એ નાખીશું આપણે, જેથી કરીને થોડો ગળ્યો પણ ટેસ્ટ આવે. હવે તેમાં આપણે તળેલા જે શક્કરિયા બટેટા છે એના ઉમેરી દઈશું અને બધું મિક્સ કરીને હલાવશું. પછી થોડું વાર ઢાંકણ બંધ કરીને બધું મિક્સ થવા દઈશું સરસ. પછી તેમાં જે મેથીની ગોળી કરેલી છે, મારી પાસે ઓલરેડી બનાવેલી જ હતી મેથીની ગોળી, એ મેં નાખેલી છે આમાં. હવે આમાં આપણે થોડું પાણી નાખીને આને પકવશું, જેથી કરીને ગોળી છે એ એકદમ કડક ના લાગે, થોડી સોફ્ટ થઈ જાય. અને ચવાણાનો ભૂકો પણ આપણે અંદર જે વધેલો હતો એ નાખી દઈશું, એટલે કે ગ્રેવીનું એક ઘાટું છે ટેક્સચર આવે. બસ થોડુંક જ પાણી નાખેલું છે, ઝાઝું પાણીનો યુઝ નથી કરવાનો અહીંયા. થોડું પાણી નાખીને એને ઢાંકીને પકવવા દઈશું. હવે તેમાં જે આપણે દાણા છે એનું જે શાક બનાવેલું હતું, બાફેલા હતા, એ આપણે નાખી દઈશું આમાં. દાણા સરસ બફાઈ ગયા છે. હવે બધું બરાબર ચડી ગયું છે, ગોળી પણ સોફ્ટ થઈ ગઈ છે, બધું સરસ થઈ ગયું છે. હવે આપણે ઉપર રીંગણ અને મરચાં મૂકી દઈશું, જે ઓલરેડી તળેલા જ છે અને મસાલો પણ ભરી દીધેલો છે અંદર. ચવાણું જે હતું ભૂકો એ અંદર ભરી દીધેલો છે. હવે આને માત્ર 2 મિનિટ માટે જ આપણે પકાવશું. એટલે વરાળ વળી જશે. અને હવે આપણું ઊંધિયું છે એ તૈયાર થઈ ગયું છે. ફરતી બાજુ તેલ છે એ નીકળી ગયું છે, એટલે આપણું ઊંધિયું છે એ સરસ રેડી થઈ ગયું છે. મેં ઓછો તેલનો યુઝ કરેલો છે, તમારે વધારે તેલ આમાં નાખવું હોય તો નાખી શકો છો.